નમસ્કાર. ચલો આજે એક ખૂબ જ ગંભીર પણ મહત્વના વિષય પર વાત કરીએ. ભારતના રસ્તાઓ, જ્યાં દર વર્ષે હજારો જિંદગીઓનો અંત આવે છે. પણ આ ભયાવહ વાસ્તવિકતાને બદલવા માટે સરકારે એક નવી યોજના શરૂ કરી છે, પીએમ રાહત. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ યોજના શું છે અને તે કઈ રીતે કિંમતી જિંદગીઓ બચાવી શકે છે. આ સવાલ સાંભળીને થોડો આંચકો લાગે નહીં? પણ તમને જાણીને નવાઈ લાગશે કે અભ્યાસ કહે છે કે આ બિલકુલ શક્ય છે. લગભગ 50% મૃત્યુ, જી હા, અડધા જેટલા મૃત્યુ માત્ર સમયસર અને યોગ્ય સારવાર આપીને ટાળી શકાય છે. અને આ જે સમયસર સારવાર છે ને, એ જ આખી યોજનાનો પાયો છે. મેડિકલ સાયન્સમાં કોઈ પણ ગંભીર અકસ્માત પછીની પહેલી 60 મિનિટને ગોલ્ડન આવર કહેવાય છે. આ એ નિર્ણાયક સમય છે, એ સોનેરી કલાક છે જેમાં જો પીડિતને હોસ્પિટલ પહોંચાડીને સારવાર શરૂ કરી દેવામાં આવે તો એના બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. કહી શકાય કે આ એક કલાક જ જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી રેખા છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. 1,73,826. આ માત્ર કોઈ નંબર નથી. આટલા લોકોએ, આટલા પરિવારોએ વર્ષ 2023માં માત્ર એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં પોતાના કોઈકને ગુમાવ્યા છે. આ આંકડો આપણને બતાવે છે કે આ સમસ્યા કેટલી વિકરાળ છે અને તેના તાત્કાલિક ઉકેલની કેટલી સખત જરૂરત છે. તો આટલી મોટી અને ગંભીર સમસ્યાના જવાબ રૂપે જ સરકારે પીએમ રાહત યોજનાને અમલમાં મૂકી છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે. આ યોજનાનો મકસદ બિલકુલ સાફ છે. એ સુનિશ્ચિત કરવું કે પૈસાની તંગીને કારણે કે પછી સારવાર મળવામાં મોડું થવાને કારણે કોઈપણ અકસ્માત પીડિતનો જીવ ન જાય. આ યોજનાનો મૂળભૂત સિદ્ધાંત નાગરિક પ્રથમ છે. કોઈપણ વ્યક્તિ, ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, તેને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળવી જોઈએ. હવે સવાલ એ થાય કે આ યોજના કોના માટે છે? અને જવાબ કદાચ તમને થોડા આશ્ચર્યમાં મૂકી દેશે કે આ યોજના બધા માટે છે. એમાં કોઈ જ ભેદભાવ નથી. અકસ્માતનો ભોગ બનનાર ભારતીય નાગરિક હોય કે વિદેશી પર્યટક, અકસ્માત મોટા નેશનલ હાઈવે પર થયો હોય કે ગામના કોઈ નાના રસ્તા પર, દરેક પીડિતને આ યોજનાનો લાભ મળશે. સારું, તો યોજના વિશે તો જાણ્યું, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ કામ કેવી રીતે કરે છે? ચાલો અકસ્માતની ક્ષણથી લઈને પીડિતને સારવાર અને આશ્વાસન મળે ત્યાં સુધીની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ બનાવવામાં આવી છે. બધું જ શરૂ થાય છે એક ફોન કોલથી. હેલ્પલાઇન પર જાણ થાય, પીડિતને હોસ્પિટલમાં દાખલ કરાય અને સૌથી અગત્યનું, પૈસાની ચિંતા કર્યા વગર તરત જ સારવાર શરૂ કરી દેવાય છે. પોલીસ વેરિફિકેશન અને ક્લેમ જેવા કામ પાછળથી ડિજિટલ સિસ્ટમથી થાય છે. મતલબ કે સારવારમાં બિલકુલ વિલંબ નહીં. અને હવે વાત કરીએ આર્થિક મદદની. આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે દરેક પીડિતને 1.5 લાખ રૂપિયા સુધીની, જી હા, 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર. આનો સીધો અર્થ એ છે કે પીડિત કે તેના પરિવારે હોસ્પિટલમાં સારવાર માટે શરૂઆતમાં એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. સારું, 1.5 લાખ તો ખરા, પણ કેટલા સમય માટે? તો આ કવરેજ અકસ્માત પછીના શરૂઆતના 7 દિવસ માટે છે. આ એ જ સમય છે જ્યારે સૌથી વધુ ઇમરજન્સી અને ક્રિટિકલ કેરની જરૂર હોય છે, જેથી દર્દીની હાલત સ્થિર થઈ શકે. આખી સિસ્ટમને ગતિમાં લાવવા માટે માત્ર એક જ નંબર યાદ રાખવાનો છે, 112. આ એક સંકલિત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ, ભલે એ ખુદ પીડિત હોય, કોઈ મદદ કરનાર વ્યક્તિ હોય કે રસ્તા પરથી પસાર થતો કોઈ રાહદારી, બસ આ નંબર પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ, પોલીસ અને હોસ્પિટલ વચ્ચે સંકલન શરૂ થઈ જાય છે. આખી યોજનાને આટલી સ્મૂધ અને પારદર્શક બનાવવા પાછળ છે ટેકનોલોજીનો પાવર. 2 મુખ્ય ડિજિટલ સિસ્ટમ્સ છે જેનું સંચાલન કરે છે. એક છે EDAR, જે અકસ્માતની બધી વિગતો ડિજિટલી રેકોર્ડ કરે છે, અને બીજું છે TMS 2.0, જે સારવાર અને હોસ્પિટલને થતી ચૂકવણીનું સંચાલન કરે છે. આનાથી બધું ઝડપી અને પારદર્શક બને છે. પણ એક મિનિટ, હોસ્પિટલોને એમના પૈસા કેવી રીતે અને ક્યાંથી મળશે? એ સવાલ પણ થવો સ્વાભાવિક છે. તો એના માટે પણ એક પાક્કી સિસ્ટમ છે. આ પૈસા મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડમાંથી આવે છે. જો ગાડીનો વીમો હોય તો વીમા કંપની ચૂકવે છે, અને હિટ એન્ડ રન જેવા કિસ્સાઓમાં સરકાર પોતે ખર્ચ ઉઠાવે છે. અને સૌથી મોટી વાત, હોસ્પિટલને 10 દિવસની અંદર પૈસા મળી જશે, જેથી તેઓ પણ નિશ્ચિંત થઈને સારવાર કરી શકે.
ઓકે, તો આપણે યોજના કેવી રીતે કામ કરે છે એ તો સમજી લીધું, પણ હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આ યોજનાની સમાજ પર શું અસર થશે અને એને લાગુ કરવામાં કેવા પડકારો આવી શકે છે? કારણ કે કોઈ પણ યોજનાની સફળતા આ બંને પાસા પર નિર્ભર કરે છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર? તો આ યોજનાની પણ છે. એક તરફ એની સંભવિત અસરો ખૂબ જ સકારાત્મક છે. અટકાવી શકાય તેવા મૃત્યુ ઘટશે, ગરીબ પરિવારો પરનો આર્થિક બોજ ઓછો થશે. પણ બીજી બાજુ કેટલાક મોટા પડકારો પણ છે જેને નજરઅંદાજ ન કરી શકાય. ખાસ કરીને ગામડાઓમાં સારી હોસ્પિટલો અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ આ યોજનાના અમલમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આખરે આ યોજનાનો જે સાર છે, જેનો આત્મા છે, એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. આ યોજનાનો અંતિમ ધ્યેય એ છે કે દેશના દરેક નાગરિકને એ વિશ્વાસ હોય કે જો ક્યારે જરૂર પડશે તો દેશની વ્યવસ્થા તેમની પડખે ઊભી રહેશે અને તાત્કાલિક તબીબી સંભાળના અભાવે કોઈનો જીવ નહીં જાય. તો અંતે આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. યોજનાનો ઈરાદો ખૂબ જ સારો છે, જીવન બચાવનારો છે, પણ શું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી હોસ્પિટલ્સ, આપણી સિસ્ટમ્સ એ આટલી મોટી જવાબદારી ઉઠાવવા માટે ખરેખર તૈયાર છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.